તો મિત્રો આજની વ્લોગની શરૂઆત કરીશું આપણે ડબોડાથી અને આજે ડે 4 છે અને અત્યારે જઈ રહ્યા છે ડબોડા આપણે નીકળી પડ્યા છે ડબોડા જવા માટે શનિવાર છે આજે તો ગાંધીનગરનું સૌથી ઊંચું મંદિર છે હનુમાન પ્રસિદ્ધ અને હજારો વર્ષ જૂનું છે. તમે નામ સાંભળ્યું હશે કાં તો જોયું બી હશે. આજે ફરીથી એકવાર દર્શન કરી લેજો અમારા વ્લોગની અંદર. આ રસ્તા પર જેટલો અત્યારે પબ્લિક અવર જવર કરી રહ્યું છે બધાએ ડભોડા જ જઈને આવી રહ્યા છે અને જઈ રહ્યા છે બધા. અને બીજો રસ્તો કેનાલ થઈને જાય છે તે પણ બતાવીશું. તો મિત્રો ડભોડા ગયાના પહેલાં આપણે અહીંયા ગામમાં જ ગયેલા તો દર્શન કરી લઈએ. અહીંયા બ્રહ્મણી માતાનું મંદિર છે, અહીંયા બાજુમાં બોચો માતાનું મંદિર છે અને એમની બાજુમાં મહાદેવનું મંદિર છે. તો અહીંયા મહાદેવનું મંદિર છે તો દર્શન કરી લઈએ પહેલાં આપણે પૂજાપાઠ કરી લઈએ. એન્ડ અહીંયાથી દર્શન કર્યા પછી આપણે જઈશું આગળ અને ત્યાં પછી આપણે ડભોડા જવાના છે સીધા. તો ડભોડા દર્શન કરીશું એન્ડ અહીંયા મહાદેવના દર્શન કર્યા પછી અમે નીકળી પડ્યા છીએ ડભોડા જવા માટે. તો આ છે ડભોડાનો રસ્તો અને અમે ગાડી લઈને જવાના નક્કી કર્યું પાછળથી, નહીં તો બાઇક લઈને જવાના હતા. એન્ડ અહીંયા ઉમિયા માતાનું મંદિર છે, કડવા પટેલની કુળદેવીમાં ઉમિયામાં. તો પહેલાં દર્શન કરી લઈએ. દર વખતે હું જ્યારે પણ ડભોડા આવું ત્યારે રિટર્નમાં દર્શન કરતો હોઉં છું, બટ આજે ડભોડાથી બી આગળ જવાનું છે તો એના માટે દર્શન કરી લઈએ પહેલાં તો આપણે માતાજીના. એન્ડ અમે દર્શન કર્યા પછી અમે નીકળી પડ્યા ડભોડાની સાઈડ. ડભોડા જ ગામમાં છે બટ મંદિર સાઈડ નીકળી પડ્યા, હનુમાન દાદા મંદિર સાઈડ. અને આજે બહુ જ ભીડ છે કારણ કે નવા વર્ષનો પહેલો શનિવાર છે એન્ડ તમે જુઓ ટ્રાફિક, ઘણું બધું ટ્રાફિક છે અહીંયા. તો દર્શન કરી લીધા પહેલાં તો. દર્શન તો અમે બતાવી કરે બટ અહીંયા ગાડી મૂકવાનું છે પેલા પાર્કિંગમાં. તો ગાડીને બધું મૂક્યા પછી બોન્ડભાઈ દેખાયા અને બોન્ડભાઈને જોયા પછી અમે નીકળી પડે દાદાના દર્શન કરવા માટે. તો તમે અહીંયાથી 100-200 મીટર જેટલું દૂર છે અને આ મંદિરનું પાર્કિંગ છે ગાડીઓ અને બાઇકો માટેનું. એન્ડ આગળ જે બીજું શેડ દેખાય છે તમને ત્યાં પણ મંદિરનું પાર્કિંગ છે, એક ગાડીઓ માટે છે ઉપર. ત્યાર પછી જો અહીંયા ભોજનશાળા છે અને આ ભોજનશાળામાં ત્યાં જો ટ્રાફિક કેટલું છે, પબ્લિક ઘણું બધું અહીંયા પ્રસાદી લેતી હોય છે અને 50 રૂપિયા પર પર્સનની ટિકિટ હોય છે અહીંયા. તો તમે આવો તો ભૂલતા નહીં લેવા માટે. અને 11-12 વાગ્યાની આસપાસ ચાલુ થાય છે ભોજનશાળા. અને અહીંયા જો મંદિરનો પાછળનો ભાગ છે ડભોડા. તમે લાઈનમાં લાગી ગયા અને તમે જો પબ્લિક કેટલું બધું આવ્યું છે અહીંયા. તો શાંતિથી આપણે લાઈનમાં જોડાઈ જઈએ. દર્શન કર્યા પછી જુઓ, દર્શન કરી લો દાદાના. એને દર્શન કર્યા પછી આગળ આપણે જઈશું. તો પાર્ટ 2 જોવા માટે કન્ટિન્યુ રહેજો આપણા જોડે.